वाह जीतू भाई वाह, क्या बात क्या बात, वाह भाई वाह, जगने वाली, अरे भाई भाई, अरे हे मावड़िया पड़ी सौने वाह वाली, नीलजी वाह, एमा पहली जन्मदाता ने बीजे गाय माता माँ सोने वाली, अरे वाह गोमती बहन, वाह भाभी वाह, जय हो, गावड़िया खा जगने वाली, अरे हे अरे वाह प्रेम जी क्या बात, अरे भाई भाई, सोने वाली, अरे हे गाय धरानी मात कहावे, अरे हे पोपट भाई जय हो जय हो, कोई न आवे, એટલે મોટ देवनी करिए दिल थी सेवरे, राजी दिए देवी देवरे माँ सोने वाली, बेवनी करिए दिल थी सेवरे, राजी दिए देवी देवरे माँ सोने वाली, अरे हे गावड़िया का जगने वाली, अरे हे मावड़िया पुणी सोने वाली, अरे हे महिमा मोटो गौ मातानो, अरे हे शाख पूरे छे वेद पुराणो, वसे तन में देव देवता जने काम धेनु करी पूजता वसे तन में देव देवता जने काम धेनु करी पूजता माँ सोने वाली, अरे हे આજે આ ચરો મારો છે, આજે આજે તારી હાજરી દેખાય કે નહીં, આ તો अरे हे मावड़िया पड़ी सौने वाली, બરાબર, અરે ભાઈ 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 ભાઈ, ના સ્પેશિયલ સ્પેશિયલ, अरे हे जागो दाता वहेला जागो, अरे हे जीव दया ना प्रेमी जागो, माथे कार मोछे दुष्काळ रे करे गौ माता पोकार रे माँ सोने वाली, माथे कार मोछे दुष्काळ रे करे गौ माता पोकार रे माँ सोने वाली, अरे हे गावड़िया खा जगने वाली, अरे हे मावड़िया पड़ी सोने वाली, एमा पहले जन्मदाता ने बीजी गाय माता माँ सोने वाली, एमा पहली जन्मदाता ने बीजी गाय माता माँ सोने वाली, अरे हे गावड़िया खा जगने वाली, अरे हे मावड़िया पड़ी सौने वाली, गावड़िया खा जगने वाली, मावड़िया पड़ी सोने वाली।
આજે બુધવાર 25 ડિસેમ્બર આધોઈ પાંજરાપોળની અંદર ટોકરસિંહ મેકણ સત્રાના પુત્ર શૈલેષની 28 નિમિત્તે અને આ યુટ્યુબનો જે વિડીયા બની રહ્યા છે એને એ યુટ્યુબ તરફથી જે અમને આનું ફંડ આવે છે, જે ફંડ આવે છે એ લગભગ આગલી વખતે પણ આપણે આ રીતે જ પાંજરાપોળમાં આપ્યું હતું અને આ વખતે પણ આ પાંજરાપોળને આ દાન આપણે અર્પિત કરવાનું હોય છે અને એ રીતે આપણે યુટ્યુબના પૈસા હંમેશા આ પાંજરાપોળને અમે આપી દઈએ છીએ. તો આ પાંજરાપોળની આપણે જે વિશેષતા જોઈએ છીએ, દાતા પરિવાર માત્ર ટોકરસિંહ મેકણ પરિવાર અને એની સાથે જે આપણા જીવદયા પ્રેમીઓ એમને સપોર્ટ આપનારા, સાથે આપનારા જે આ રેગ્યુલર આ પાંજરાપોળની અંદર આવે છે અને એમને ખૂબ પ્રોત્સાહન આપે છે અને આ દાન આ રીતે જ પાંજરાપોળને ખૂબ સારી રીતે આવતું હોય છે. અને એવી જ રીતે અમારા પોપટભાઈ, નેણસીભાઈ, પ્રેમજીભાઈ, અમારા આજે દિનેશભાઈની હાજરી, જીતુભાઈ ભુરીચાની હાજરી, એવી રીતે અમારા ભાભી નવલ ભાભી અને અમારા ગોમતીબેન, એ રીતે આપણે લગભગ સારી રીતે આ પાંજરાપોળની અંદર દાતાઓને સહકાર આપવા, એને અભિવાદન કરવા માટે ખૂબ સારી રીતે અહીંયા પાંજરાપોળની અંદર સેવકો આવે છે. એ રીતે અમારા મામા વેલજીભાઈની તો રેગ્યુલર હાજરી. આજે વેલજી મામાને જ કહીએ કે આ વિષય માટે 2 શબ્દ કહે. આજે આધોઈ પાંજરાપોળમાં ટોકરસિંહભાઈના ચિરંજીવીની જે 28 નિમિત્તે, શૈલેષના 28 નિમિત્તે એમણે 25,000નો લગભગ 15,000 એમના પોતાના હતા અને બાકી યુટ્યુબથી માધ્યમથી જે પૈસા આવેલા હતા એ બધાએ એમણે આજે ચરો રાખ્યો છે. એમની સાથે સાથે હીરજી વણવીર કારિયાના સુપુત્ર ચંદુભાઈ, એ પણ એમની માતુશ્રીનું કંઈક 28 તારીખે જગત્યું છે, એ નિમિત્તે આજે આવ્યા છે અને એમણે પણ 150 મણ મકાઈ એ અર્પણ કરેલી છે. એવી રીતે બહુ સારી સંખ્યામાં આપણને હમણાં દાન આવી રહ્યું છે, એ બદલ દાતાઓને ધન્યવાદ છે. અને ચંદુભાઈ તો આજે ગાયો માટે ખાસ લાડવા ચૂરમાના બનાવીને આવ્યા હતા, પ્યોર ઘીના, જે માણસો પણ ખાઈ શકે. જુઓ, હું ખાઉં છું. આ રીતના ચૂરમાના લાડુ પણ લઈ આવે છે અને આ ગાયો તો ખાય, પણ આજે માણસોએ પણ, જે સ્ટાફ છે એમણે પણ પેટ ભરીને ખાધા છે. તો ચંદુભાઈને એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જેટલું કહીએ એ ઓછું છે અને તમે કાયમ અહીંયા આવતા રહો. પાંજરાપોળની રોનક જુઓ. હમણાં જે નવું બાંધકામ ચાલુ છે એ માટેના આધોઈવાસીઓને મારે ખાસ વિનંતી છે કે તમે આધોઈ આવો એટલે એક વખત પાંજરાપોળની મુલાકાત લો. નવું બાંધકામ જે ચાલુ છે એમાં કંઈ પણ તમને ખામી તૂટી લાગતું હોય તો એ તમે સહજ સજેશન આપજો અને એ સજેશન ઉપર અમે લોકો વિચાર કરીને તમારું સજેશન પણ માન્ય રાખશું. એમાં કોઈ બેમત નથી. તો જ્યારે આધોઈ આવો ત્યારે પાંજરાપોળ નવું બાંધકામ જે ચાલુ છે એની મુલાકાત લેજો. અને દાતાઓને પણ મારે ખાસ વિનંતી છે કે નાના છોકરાઓને સાથે લાવજો જ્યારે તમે અહીંયા આવો ત્યારે, કે જેના થકી એમનામાં જીવદયાનો પ્રેમ ઉત્પન્ન થાય. અને દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી દાતાઓ આવી રીતે આવતા રહે એ જ મારી શુભકામના. જેતુભાઈ બધે બોલીએ. લાઈક હું અહીંયા પાંજરાપોળમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું એન્ડ આઈ એમ રિયલી હેપી અને હવે કમ્પલસરી આવતો જ રહીશ, પ્રોમિસ. બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય, પાર્શ્વનાથ ભગવાન કી જય. આજ તારીખ 25/12/2024ના દિવસે ટોકરસિંહભાઈનો ચારાનું આવ્યા છીએ અને ખરેખર એમના પુત્ર શૈલેષભાઈની 28 નિમિત્તે અને બાકી એમનો જે ઇન્કમનો સોર્સ છે યરલી કે જે કહીએ તે એમાંથી પર્સેન્ટેજ રાખી અને પાંજરાપોળમાં ચારા તરીકે હંમેશા રાખતા હોય છે.
એમ આપણે બધાને વિનંતી કરીએ છીએ કે પર્સન્ટેજ રાખી અને પાંજરાપોળને પ્રોત્સાહન આપો અને બધાને વિનંતી છે કે અવારનવાર આવતા રહેજો અને ચારો રાખતા રહેજો એવું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જય જિનેન્દ્ર. આજે 25 તારીખ છે અને ટોકરસીભાઈ આજે બહુ આનંદથી બહુ સરસ લોરી ભરીને રાખી છે અને આજ પહેલાં શૈલેષભાઈએ 28 કરી હતી એ નિમિત્તે અને બધું બીજું કાર્યક્રમ બધું ટોકરસીભાઈનું હતું એ બધું વાપરે છે, કાંઈ પણ ઘરે રાખતું નથી ખોટું. બહુ સરસ કર્યું, આનંદ આવ્યો, બધા આવ્યા સાથે સાથે બધા આવ્યા તો બહુ આનંદ આવ્યો. બહુ નેરસીભાઈ, પ્રેમજીભાઈ, પોપટભાઈ, મામા, જીતુ બધા આવ્યા છે, તે ભાભી બહેનો બધા આવ્યા છે. બહુ આનંદ આવ્યો મને તો સાંભળીને. જય જિનેન્દ્ર. તારીખ 25 ડિસેમ્બર અને આધોઈ પાંજરાપોળમાં અવારનવાર આવતા રહીએ છીએ. આ નવા પાંજરાપોળમાં હું પહેલી વાર આવ્યો. આજે અમારા મમ્મીનું 28 તારીખે જગત્યું છે, એ નિમિત્તે અમે અહીંયા નીર રાખી છે. એમાં નીલો ચરો અને ચૂરમાના લાડુ, મારી માની ઈચ્છા હતી કે કાંઈક ગાયોને બી મીઠું ખવડાવીએ તો ચૂરમાના લાડુ બનાવ્યા છે. એક તો એ આ જે કરી રહ્યા છે એ તો ઠીક છે, પણ મેઇન અહીંયા પાંજરાપોળ સંભાળતા વેલજી મામા, પોપટભાઈ, દિનેશભાઈ અને એમની જે સેવા અને એ જોઈને એટલો આનંદ થયો કે આનંદ અને વેલજી મામા સાથે મારી ગઈકાલે વાત થઈ હતી. વેલજી મામા કે પાંજરાપોળમાં તારો ફાળો રેગ્યુલર લાગવો જોઈએ. મેં કીધું મામા અમારાથી થાય છે એટલું કરીએ જ છીએ. ગાયોના આશીર્વાદ ને તમારા આશીર્વાદથી જેટલું થશે એટલું ચોક્કસ કરતા રહીશું. જય જિનેન્દ્ર, જય નિવ. યંગસ્ટર તરીકે આપણા તો જે દાદા ને પપ્પાઓ કરે છે એ તો બહુ મોટી જ વાત છે. આપણે કદાચ એ લેવલ પર નહીં તો એટલીસ્ટ એક એક્ટિવ મેમ્બર બનીને થોડુંક આવતા રહીએ અને આ એ લોકો જે સંભાળે છે એને ખાલી આપણે આવીને પ્રોત્સાહન કરીએ ને એમાં પણ એ લોકોને બહુ મોટિવેશન મળશે. સો આઈ વોન્ટ કે ખાલી વાગડના જે પેઢી સંભાળે છે એ જ નહીં પણ આવતી પેઢી અને યંગસ્ટર્સ બધા એક્ટિવલી પાર્ટ લે આમાં. જીવદયા તો એવું છે જે હંમેશા ચાલતું જ રહેવું જોઈએ, કેમ કે આ તો સૌથી સારુંમાં સારું કામ છે જે આપણે આપણા સ્પેશિયલ ડેઝ પર, બર્થડેઝ પર કે ક્યારે પણ ગામ આવીએ તો કરી શકીએ છીએ. તો બધા એક્ટિવલી પાર્ટ લેવું જોઈએ. સો થેન્ક યુ સો મચ. અમને અહીંયા આવીને બહુ સારું લાગ્યું છે. સરસ સરસ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રી પરિવારોને. અને આવા જ સરસ કામ આપણા પરિવારો થકી થતા રહે. 75% લગભગ આ જૈનો ઉપર જ પાંજરાપોળો ચાલતા હોય છે. લગભગ કોઈ પણ સંસ્થા તમે જુઓ, આ પાંજરાપોળ લગભગ વધારે પડતા જૈનો ઉપર જ ચાલતા હોય છે. જૈન પરિવારો, દાતા પરિવારોને ખૂબ શક્તિ આપે અને આવા સુંદર કાર્યો હંમેશા એમના પરિવાર થકી થતા રહે એવી જ શુભભાવના. જય હો, જય હો, જય હો, જય જિનેન્દ્ર.